નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 2050 સુધીમાં બ્રિટન ડેન્ગ્યુના મચ્છરોનું ઘર બની જશે। બ્રિટનના કેટલાક ભાગો 2040-2050 સુધીમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાતા મચ્છરોનું રહેઠાણ બની જશે। દેશની હેલ્થ સુરક્ષા એજન્સીએ ભવિષ્યવાણી કરી છે। કહેવાઈ રહ્યું છે કે દેશનું વાતાવરણ એશિયન મોસ્કીટો ટાઇગર મચ્છરો માટે અનુકૂળ બની જશે। કહેવાયું છે કે 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થતાં પૂર અને મૃત્યુમાં વધારો થશે। પ્રથમ અસરગ્રસ્ત દેશ ઇંગ્લેન્ડ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિક પરિવાર પર ફરી વળ્યું છે ડમ્પર। અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પરિવાર પરથી મહાનગરપાલિકાનું ડમ્પર ફરી વળતા એક મહિલાનું મોત નીપજ્યું છે તેમજ પરિવારનો અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેની હાલ સારવાર ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર આ ઘટના વાસણા જીબી શાહ કોલેજ પાસે બની હતી જેમાં વહેલી સવારે 5 વાગ્યે મહાનગરપાલિકાનું ડમ્પર શ્રમિક પર ફરી વળતા એક મહિલાનું મોત નીપજ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની આ સરહદે તૈનાત થશે તેજસ। પાકિસ્તાનથી 200 કિલોમીટર નજીક આવેલા બિકાનેરના નલ એરબેઝ ખાતે સ્વદેશી ફાઇટર જેટ વિમાન તેજસને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે। ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના ધીરે ધીરે તમામ બિગ વિમાનો 21, 23, 27 તેમજ મિરાજ 2000ની જગ્યાએ તે તેજસ ફાઇટરને બદલવા માગે છે। હાલ કંપની આવતા વર્ષે માર્ચ સુધીમાં પ્રથમ સ્વદેશી તેજસ એરફોર્સને સોંપશે। ત્યારબાદ 2025 સુધીમાં 24 વિમાનો સોંપશે। બિકાનેર વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।